સમસ્યા અને સમાધાન. હું કોલેજના બીજા વર્ષમાં છું. મેં અત્યાર સુધીમાં 3 ફ્રેન્ડ્સ સાથે જાતીય જીવનનું સુખ માણ્યું છે. એ પછી મને હસ્તમૈથુનની આદત પડી ગઈ છે. એની આડઅસર તો નથી ને? સમાધાન. સૌપ્રથમ તો એની એ જાણકારી લો કે હસ્તમૈથુન કોઈ બીમારી નથી. એનાથી કોઈ આડઅસર થતી નથી, પરંતુ તમે જે જાતીય સંબંધ રાખો છો એનાથી ચેતી જવાની જરૂર છે. એમ કરતાં એડ્સ કે બીજા રોગો થવાની શક્યતા ઘણી છે. તેથી જાતીય ઈચ્છા થાય ત્યારે હસ્તમૈથુન કરી લો, કારણ કે એનાથી કંઈ નુકસાન થતું નથી. સમસ્યા અને સમાધાન. મારી ઉંમર 26 વર્ષની છે. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. મને એક સંબંધી પાસેથી જાણવા મળ્યું છે કે લગ્ન પહેલાં મારા પતિને એક યુવતી સાથે સંબંધ હતો. તેની સાથે જાતીય જીવનનું સુખ પણ માણ્યું હતું. જો કે મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ મને શંકા છે કે શું હજુ પણ તેઓ એ યુવતીને મળતા હશે. સમાધાન. તમે સંબંધી પાસેથી જાણવા મળ્યું એટલે ખબર પડી ત્યાં સુધી તમારા મનમાં કોઈ શંકા નહોતી. બીજું કે સંબંધી સાચું કહે છે કે એની શું ખાતરી? જો તમે આ વાતની જાણ જ ના હોત તો તમારા મનમાં આવો વિચાર પણ ના આવ્યો હોત. તમારા પતિ જો તમારા પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોય અને તમને સંમતિ હોય તો ભૂતકાળને ભૂલીને વર્તમાનનું સુંદર બનાવો. સમસ્યા. મારી ઉંમર 38 વર્ષની છે. અમારે 3 બાળકો છે. મારી પત્ની વધારે પડતી ધાર્મિક છે. મને ઘણીવાર સવારે જાતીય જીવન માણવાની મજા આવે, પણ તે ઘસીને ના પાડી દે અને કહે કે આ ધર્મ વિરુદ્ધ કહેવાય. જાતીય જીવન માટે યોગ્ય સમયગાળો કયો? મારે શું કરવું જોઈએ? સમાધાન. હાલ સૌથી વધારે જાતીય જીવનની મજા લોકો રાતે જ માણતા હોય છે, પણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સવારનો સમય ઉત્તમ ગણાય છે. એ સમયે લોહીમાં પુરુષત્વનું નિર્માણ વધારે હોય છે અને એટલે જ તમને ઉત્તેજના પણ વધારે અનુભવાય. વળી રાતની ઊંઘ પછી સવારે પત્ની એકદમ ફ્રેશ હોય. બીજું કે એક જ વાતાવરણમાં અને એક જ સમયે કે એક જ જગ્યાએ એબાદ જાતીય જીવન માણવાની લાંબા ગાળે નિરાશતા આવે છે. આમ ન થાય એ માટે પણ ફેરફાર થાય એની જરૂરી છે. બીજું કે જાતીય જીવન માણવા માટે કોઈ ચોક્કસ સમય નથી હોતો.